શ્રેયસ વિદ્યાલય, ધોરણ 11, વિષય ગુજરાતી. કાવ્ય 13 પરાજયની જીત. કાવ્ય 13 પરાજયની જીત, જેના કવિ છે પ્રહલાદ પારેખ. તેમનો જન્મ 12-10-1912 થયેલો. તેમનું અવસાન તારીખ 2-1-1962 થયેલું. કવિ પ્રહલાદલાલ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરિભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. બારી બહાર કાવ્ય સંગ્રહની બીજી આવૃત્તિમાં એમને સરવાણી કાવ્ય સંગ્રહમાં કાવ્યો સમાવી લીધા. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમને આપેલી છે. મિત્રો, પહેલા ફકરાની અંદર આપણે કવિ પરિચય જોયું. હવે આપણે આ બીજા ફકરાની અંદર કાવ્ય પરિચય જોઈશું. કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડકાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે. મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો. સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો. આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે પ્રત્યક્ષ નિહાળી. ધરતી પર સર્વત્ર મૃત માનવદેહો છવાયેલા હતા, જાણે સમ્રાટની વિજયગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. આવો માનવ સંહાર જોતાં અશોકનું હૈયું પશ્ચાતાપથી અનુભવી રહ્યું. જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હાર એટલે કે પરાજયની પ્રતીતિ થાય છે. અશોક ખડગથી સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે. ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશો ફેલાવ્યો. આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન, ભાવોનું નિરૂપણ અને એને અનુકૂળ છંદોની પસંદગીને કારણે આ ખંડકાવ્ય આસ્વાદ્ય બની રહ્યું છે. તો ચાલો મિત્રો, હવે આપણે આ ખંડકાવ્યની સમજૂતી જોઈએ. થયું ખતમ યુદ્ધને સકલ શોર તેનો શમ્યો. અહીંયા યુદ્ધ છે એ પૂર્ણ થયું છે અને જેનો શોર એટલે કે જે અવાજ છે તે શમી ગયો. કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. અશોક રાજાએ કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધ કર્યું એટલે કલિંગ નીચે પડ્યું અને જે અશોક રાજા છે, નૃપ એટલે કે રાજા, અશોક રાજા છે એ વિજય થયો છે. ભયંકર હતી લડાઈ સહુ નાદ શસ્ત્રો તણા. એટલે કે જે શસ્ત્રોના તમામ અવાજો હતા તે કેવા હતા? ભયાનક હતા. ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ. કૃતાંત એટલે કે યમરાજ, યમરાજ પણ એ સમયે ત્યાં તાંડવ કરી રહ્યા હતા. બધાએ મધુર સ્વરો જીવનના ગયા તા ડૂબી. એટલે કે જીવનના બધા જ મધુર સ્વરો પ્રચંડ યુદ્ધના અવાજમાં ડૂબી ગયા હતા. પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદ. મહાનાદ એટલે કે મોટો અવાજ. જે મીઠા મધુર અવાજો હતા નગરના, એ આ યુદ્ધનો જે મહાનાદ હતો એમાં ડૂબી ગયેલા. શમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી. બહુ દિવસો પછી પદ પ્રહારનું તાંડવી જે નૃત્ય હતું એ શમી ગયું. પરાજિત કલિંગમાં ચુક્કીદી છવાઈ રહી. જે કલિંગ નગરી હતી એમાં ચારે બાજુ શું છવાયેલું હતું? શાંતિ. ચુક્કીદી એટલે કે શાંતિ.
પરંતુ ચૂપકીદીએ ભયદ યુદ્ધથી એ હતી. પરંતુ જ્યાં શાંતિ હતી તે યુદ્ધથી પણ કેવી હતી? ભયંકર હતી. નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી. નગરી નિરાશ હતી અને આંખોમાંથી શું ઢાળતી હતી? આંસુ. હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ. એ અસહાય હતી, તેની પાસે કોઈ સહારો હતો નહીં. તેની સ્થિતિ આજે કેવી હતી? કરુણ હતી. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ શીએ પડી, કે જેમ મૂળમાંથી વેલ ઉખડી જાય અને નીચે પડે એ રીતે આ નગરી પડેલી હતી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ નેતા. એટલે કે આજે સમ્રાટ અશોક એમની છાવણીમાં એમના જે વિજય છે એમનો વિજય એનું રટણ કરી રહ્યા છે. દીપ્તે તેના નયનમય છે દર્પ કેરી ભરેલી. એમની આંખોમાં અભિમાનનું તેજ ભર્યું છે. જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી. શું વિચારે છે કે હું જાતે જ જઈને વિજય જોઈ આવું મારું. જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. એટલે કે હું જાતે જોઉં કે મગધ દેશની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે. મિત્રો, જ્યારે યુદ્ધ પૂરું થાય છે ત્યારે ચારે બાજુ અવાજ શમી જાય છે. કલિંગ નગર હારે છે અને રાજાનો વિજય થાય છે. રાજા અશોક વિજયી થાય છે. લડાઈ કેવી હતી? ભયંકર હતી. અને જે શસ્ત્રોના અવાજ એટલા ભયંકર હતા કે જાણે કે યમ આજુબાજુ શું કરી રહ્યો છે? તાંડવ કરી રહ્યો છે એવું બધું લાગી રહ્યું હતું. જીવનના જે મધુર સ્વરો છે એ બધા જ મધુર સ્વરો યુદ્ધના અતિ ગર્જનામાં એટલે કે મોટા નાદની અંદર ડૂબી ગયા હતા. ઘણા દિવસો પછી આ નૃત્ય શમ્યું, એટલે કે યુદ્ધ શમ્યું. એના પરાજિત કલિંગ નગરીમાં ચારે બાજુ એકદમ શાંતિ સવાઈ ગઈ. પણ આ શાંતિ કેવી હતી? યુદ્ધ કરતાં પણ વધારે ભયાનક હતી. જાણે કે એવું લાગી રહ્યું હતું કે આ જે નગરી છે એ નિરાશ થઈ ગઈ છે, એનો કોઈ સહારો નથી, એની આંખોમાંથી આંસુ સરી રહ્યા છે એવું લાગી રહ્યું હતું. એટલે અને રાજા જે અશોક રાજા છે એ એમની સાવણીમાં બેસીને એમણે જે વિજય મેળવ્યો છે એ વિજયનું શું કરી રહ્યા હતા? રટણ કરી રહ્યા હતા. એમની આંખોમાં અભિમાનનું તેજ હતું. રાજાએ વિચાર્યું કે હું જાતે જ મારો વિજય જોઈ આવું. અને આવું વિચારીને તે આ નગરીની મુલાકાત લેવા માટે જાય છે. ગયા તેજને આવ્યો અંધકાર. તેજ દૂર થયું અને અંધકાર વ્યાપી વળ્યો. નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. પરંતુ કલિંગમાં આજે હતો એવો ફરક સહેજ પણ ન હતો. હતો આજ એવો ઉરેને બહાર, એટલે કે પહેલાં જેવો હતો એવો જ હતો. જુએ એક અંધારને એ અપાર. એ બહાર પુષ્કળ અંધકારને જુએ છે. નિહાળવાને નિજ જીત જાતે. અને પોતાની જીત જોવા માટે રાજા અંધારી એ નગરી સ્મશાને. અંધારામાં પોતાની જીત જોવા માટે અશોક રાજા સ્મશાન જેવી જે નગરી છે એ નગરીની અંદર પ્રવેશ કરે છે. કેમ સ્મશાન જેવી છે? તો એની અંદર શું પડેલું છે? યુદ્ધમાં માર્યા ગયા લોકોની લાશો પડેલી છે. રાજા પ્રવેશે કરવા પ્રકાશ, કે રાજા છે એ અંદર પ્રવેશે છે. મશાલચીઓ લઈ કંઈક સાથે મશાલચીઓ, એટલે કે જે અગ્નિ પકડીને આગળ ચાલે એવા મશાલચીઓને લઈને રાજાએ નગરીમાં પ્રવેશ કરે છે. કોઈ બીજું હતું ન ત્યાં રાજાને સૌ મશાલચી. એટલે કે ત્યાં રાજા અને આ મશાલચીઓ સિવાય બીજું કોઈ હતું નહીં. પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. જે શબ પડેલા છે માણસોના મૃતદેહ, એ મૃતદેહની વચ્ચે થઈને એ લોકો જાય છે. શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની. એટલે કે જ્યાં શબોના શબ્દો છે એમાં આ રાજાના જીતની ગાથા લખાઈ છે. રાજમાર્ગે મહોલ્લામાં આખી નગરી ભરી. એટલે કે રાજમાર્ગમાં અને મહોલ્લામાં શબોથી આખી નગરી કેવી છે? ભરેલી છે. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો. જે રાજા છે એ ડાબી અને જમણી એમ બંને બાજુ નજર ફેરવીને એની ગાથા વાંચે છે. ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ
જાગતો. જેમ જેમ એ આગળ ઉકેલે છે, જેમ જેમ આગળ જુએ છે, એમ એમ એને પોતાના જયનો અર્થ સમજાતો ગયો. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ, એટલે કે રાજાને આજે અંતરમાં કોઈ એવી અપૂર્વ પ્રતીતિ થાય છે. જાણ્યો નહોતો કદી એ જયનો અંત બેકાર આવો. રાજાને એમ થાય છે કે મેં કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે મારા જયનો અર્થ આવો ભયંકર એટલે કે આવો ભયાનક હશે. લાવા ધકધકે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે, એટલે કે જ્વાળામુખીના ધગધગતા લાવારસના વિસ્ફોટથી ધરતી જેમ ધ્રુજી ઉઠે તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા, એટલે કે આવું દ્રશ્ય જોઈને રાજાનું હૈયું પણ દ્રવી ઉઠે છે.